હવે આપણે કીર્તન ગાઈએ ત્યારે સહેજે જ ઓલા વાજિંત્રમાં અને એમાં એના જે રાગ ધાર હોય એમાં વૃત્તિ જતી રહે, પણ ભગવાનમાં જઈ જઈએ તો કામ થાય. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાદિત્ર વજાડે છે, પણ તેને કહીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું. જો બધું ભગવાન સંબંધીની વાત, કીર્તન ગાવા, નામ રટન કરવું, જપ કરવું, માળા કરી, એ બધા ભગવાનમાં વૃત્તિ રહેવી જોઈએ. એટલે આપણે કીર્તન જ ગાવામાં એવું નથી, આપણે માળા જપીએ છીએ, કરીએ છીએ, બધામાં ભગવાનનો વૃત્તિ રાખવી જોઈએ. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. એને ટૂંકમાં કેવા મોટા ભગવાન મળ્યા છે જેનાથી કોઈ વિશેષ નથી, પરંપાર અને ક્યારે મળ્યા નથી આવા ભગવાન. અને જો આપણે કોઈ વસ્તુ નવીન હોય ત્યારે એમાં વૃત્તિ પરોવી જાય છે. એમ ભગવાન અખંડ નવીન છે અને એ ક્યારે મળ્યા નથી. હવે કેવળ કૃપા કરીને નર્તન ધર્યું ત્યારે આપણને જોગ થયો. ક્યારે અનંત 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 જન્મ વીતી ગયા. મારે તો કેટલાક કલ્પ વીત્યા, કેટલાક કલ્પ. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. 8 અબજ 64 કરોડ વર્ષ એટલે એક કલ્પ. એવા અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન, તો આ સત્સંગનો જોગ થયો નથી. એટલે ટૂંકમાં આ ભગવાન સહજાનંદ સ્વામી મારનો જોગ થયો નથી. તો કેટલો વિલંબ. અને જો આટલી કિંમતી વસ્તુ હોય ભગવાન, તો એમાં મનની વૃત્તિ સહેજે જ પરોવાય. જો મહિમા સમજાય તો. મહિમા નથી સમજાતો એટલે બધું લોચા લાપસી ગોટા વરે છે. જો જેટલો મહિમા સમજાય એટલો ભગવાનમાં વૃત્તિ જોડાય. તે માટે ભગવાનના કીર્તન ગાવા, નામ રટન કરવું, તો નારાયણ ધૂન કરવી, ત્યારે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરું. અને ભજન કરવા બેસે, જો હવે આ ટેકનિક બતાવે છે મહારાજ, ભગવાનનો વૃત્તિ તો રાખવી વાત સાચી છે, પણ કેવી રીતે? અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાન વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનનો વૃત્તિ ના રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. એટલે અખંડ ભજન કરવાનું, કાયમ ઉઠતા બેસતા, હરતા ફરતા, ખાતા પીતા બધામાં ભગવાનમાં વૃત્તિ રહે તો કીર્તનમાં વૃત્તિ રહે, નહીં તો એમાં ના રહે. થોડીક વાર રહે, થોડીક વારે ના રહે. એ દેખાય કે આપણે ભગવાન વૃત્તિ, પણ આવી રીતે અખંડ અનુસંધાન રહે ત્યારે જ વૃત્તિ રહે ભગવાનમાં. અને ભગવાનમાં વૃત્તિ રાખવા જેવી એક જ વસ્તુ છે, ભગવાનનો વૃત્તિ રહે. મહારાજે પ્રથમનો પહેલામાં જ વાત કરી, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી તે બહુ અઘરું સાધન છે.
એના જેવું કોઈ સાધન પણ નથી. ભગવાન અખંડ વૃત્તિ એટલે આ બધું મળતું હોય અને ટૂંકમાં બસ મહિમાની ખામી છે. મહિમા હોય તો ભગવાન વૃત્તિ ચોંટી જાય અને હારતા ચાલતા ખાતા પીતા બધા ભગવાન વૃત્તિ રહે. જો આ બધા આપણે જો અત્યારે આ વ્યવહારમાં વૃત્તિ કેવી જાય છે, વ્યવહારમાં વૃત્તિ કેવી ચોંટી જાય છે, ઉખડતી જ નથી. તો એ ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનમાં એ રીતે વૃત્તિ જાય અને ઉખડે જ નહીં. અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે છે ત્યારે જો ભગવાનનો વૃત્તિ ના રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. એટલે અભ્યાસ તો કરો જ. આપ બીજો બધો અભ્યાસ કરીએ છીએ લેવા દેવા વગર જે અનંત જન્મથી કરે જ રાખ્યું છે અને એમાં એ પાછું એમ જ વૃત્તિ રાખવી એના કરતાં ભગવાનનો વૃત્તિ રાખવી એવો મહિમા સમજીને કે આ ભગવાનમાં વૃત્તિ રાખવામાં માલ છે અને એ રીતે પલટી મારીને અને આ ભગવાન સંબંધી ભગવાનમાં ચિત્ત પરોવી દઉં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપથી રાખવાનો અભ્યાસ કરો. અને આ બધું કરેલું છે ભક્તોએ. આ ખાલી વાતો નથી થઈ. હજારો લાખો ભક્તોએ આવી રીતે હાલતા ચાલતા ખાતા પીતા દરેકમાં ભગવાનમાં વૃત્તિ રાખેલી જ છે. એ જ્યાં વ્યવહારમાં વૃત્તિ હોય એમાં વ્યવહાર એમ ભગવાનમાં વૃત્તિ થાય એવી રીતે અભ્યાસ મહિમા સમજાવવો જોઈએ. જેટલો મહિમા હોય ને એટલો ભગવાનમાં સહેજે જ વૃત્તિ રહે. તેના ભજન બેસે ત્યારે ભગવાન વૃત્તિ સ્થિર થાય. આટલું બધું કરે અખંડ એટલે ભગવાનમાં જ ભગવાન તરફ ઢળે. ભગવાન સિવાય બીજું કાંઈ ન રાખે તો ભગવાન વૃત્તિ રહે.